નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં ઘરેલું ગેસ મેળવવા ગોડાઉન પર ભીડ। ગરમીમાં તાપ સહન કરી લાંબી કતારમાં ઉભા રહેતા નગરજનો। મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસ સ્થળે દોડી આવ્યા। નગરજનોની માંગ, ઘરે બેઠા ગેસ ડિલિવરી વ્યવસ્થા મજબૂત બનાવો। સરકારશ્રી તરફથી સૂચન છે કે યોગ્ય પુરવઠો છે છતાં લોકોને અહીંયા ગેસ એજન્સી પર બોટલ લેવા આવવું પડે છે અને અમુક લોકો તો નાના બાળકો 10 વર્ષના બાળકોને પછાડી બેસાડીને બોટલ લેવા આવે છે। કાલ ઉઠીને કોઈ અકસ્માત નડ્યો તો એનું જવાબદાર એજન્સી રહેશે અને સાથે સાથે હમણાં ગરમી પણ એટલી છે તો લૂ લાગવાની હીટ વેવના કારણે પણ કોઈને જાનનું જોખમ થાય એવી સંભાવના છે તો હોમ ડિલિવરી બોટલો થાય એવું એજન્સી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવું જોઈએ। જી નાથોભાઈ રામબીલાલ અગ્રવાલ છું સાહેબ। હું 9 વાગ્યાનો બોટલ લેવા માટે આવેલો છું। 70 વર્ષ મારી ઉંમર છે। ગરમીમાં ઊભું નહીં રહેવાય ને કંઈ નહીં સાહેબ। આવી રીતે તો આ લોકોને બી રોજા ચાલે છે, તકલીફ પડેગા બધાને। એટલે સાહેબ ઘર બેઠા જ હોમ ડિલિવરીની વ્યવસ્થા ગમે તેમ કરો તો સારું રહેગા, નહીં તો સાહેબ આ લોકોને ખૂબ તકલીફ પડશે। મારી એવી મહેરબાની છે બે હાથ જોડીને। ચાલે છે રોજા રાખે સવારના 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી હેરાન થયા તો બી બોટલ નથી મળતા એમ। આપની શું માંગ છે, શું કહેવાય છે? ઘર બેઠા બોટલ આપી જાય એવું કરો કે એમ। આપનું નામ? ઈશાક ગણિત આલી। સવારના 4 વાગ્યાના અમે લાઈનમાં આવેલા, નહીં ખાધું નથી, પાણીના ઠેકાણા નથી। અહીંયા આજુબાજુમાં હોટલ, ક્યાંક શક્કર આવી જાય, ગમે એવું થાય, નથી બોટલનું ઠેકાણા। તો આ બોટલ ગેસ બોટલ કાઢ્યા શું કામ? આપની શું માંગ છે? અમારે ઘર બેઠી એજન્સી જોઈએ બોટલ જો। હા, તમારું નામ? પારસિંગભાઈ અફસિંગભાઈ કટારા। મારી ઉંમર 70 વર્ષની છે। 12:30 વાગી ગયો છે। આ લાઈનમાં તાપમાં ઊભું રહેવું પડે। સવારની 8 વાગ્યાની ઊભી રહી છું, હજી સુધી મને બોટલ નથી મળ્યો। તો ઘેરે બોટલ આલવાની વ્યવસ્થા કરો સાહેબ। અને અહીં છાંયડાની બી નહીં વ્યવસ્થા કે પાણીની નહીં। તંબુ બનાવો અમને બેહવા સારું, છાયો કરો। તાપમાં આ ડોહી મરી જાય તો જવાબદારી તમારી। આપનું નામ? સલાવતીબેન દલાભાઈ તાવ્યાડ। વિનોદ પ્રજાપતિ છે અને હું આ મારા બાળકને રજા મુકાવીને બોટલ માટે આવેલો છું। એક લાઈનમાં ઊભા છે। જાલોદ નગરમાં ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે મેલણિયા વિસ્તારમાં આવેલ ગેસ ગોડાઉન પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ સર્જાતી હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ મહિલાઓ સહિત નગરજનો ગેસ સિલિન્ડર મેળવવા લાંબી કતારમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા। ગરમીના તાપમાં કલાકો સુધી રાહ જોવી પડતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો। ગોડાઉન ઉપર સતત વધતી ભીડને ધ્યાનમાં લઈ મામલતદાર, નાયબ મામલતદાર તથા પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને શાંતિથી ગેસ વિતરણ પ્રક્રિયા ચાલુ રાખવા અપીલ કરી હતી। ગરમીના કારણે ગોડાઉન ખાતે પીવાના પાણી જેવી મૂળભૂત વ્યવસ્થા ન હોવાના કારણે પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। તાપમાન ઊંચું હોવાના કારણે લોકો તડકામાં શેકાઈ રહ્યા હતા। કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ ગરમીમાં કોઈ વ્યક્તિ બીમાર પડી જાય અથવા ચક્કર આવી જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગેસ સિલિન્ડર મેળવવા માટે ઘણા લોકો નોકરી, ધંધો અને વેપાર છોડીને કલાકો સુધી કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા। કેટલાક વાલીઓ તો પોતાના બાળકોના અભ્યાસને અસર પહોંચે તેમ છતાં બાઇક પર ગેસ બોટલ લેવા આવતા જોવા મળ્યા હતા। મહિલાઓ પણ રિક્ષામાં આવી ગેસ મેળવવા માટે લાંબી રાહ જોતી જોવા મળી હતી। નગરના અગ્રણીઓએ પણ આ સ્થિતિને લઈ મૌખિક રજૂઆત કરી હતી કે ગ્રાહકોને ઘરે બેઠા ગેસ ડિલિવરી મળી રહે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવી જોઈએ, જેથી લોકોને ગોડાઉન સુધી આવવાની ફરજ ન પડે અને ભીડ તથા પડાપડી ટાળી શકાય। આ પરિસ્થિતિ નગરજનોનું કહેવું છે કે ગેસ મેળવવા માટે સમય તેમજ રૂપિયા બંનેનો બગાડ થાય છે। ગોડાઉન પર વધતી ભીડને કારણે વાહન વ્યવહાર તથા અકસ્માત જેવી સંભાવનાઓ પણ ઊભી થાય છે। આ મામલે ગેસ એજન્સી તરફથી જણાવાયું હતું કે એજન્સી દ્વારા નિયમ મુજબ ઘરેથી ઘર સુધી ગેસ સિલિન્ડર ડિલિવરીની વ્યવસ્થા ઉપલબ્ધ છે, છતાં ઘણા ગ્રાહકો પોતે ગોડાઉન પર આવી સિલિન્ડર લઈ જવા માંગતા હોવાથી ભીડ સર્જાય છે। એજન્સી દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરેલું ડિલિવરી સુવિધાનો લાભ લે અને અનાવશ્યક ભીડ ટાળે। સાથે જ ગેસ વિતરણ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવા એજન્સી સતત પ્રયાસ કરી રહી હોવાનું પણ જણાવાયું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।